અને એક દાદ બાપુની રચના ફક્ત 3 કડીની અંદર બાપ અને દીકરી વચ્ચેનો, કારણ કે આજ પ્રસંગ એવો છે એટલે બોલવાનું મન થાય. જે બાપના આંગણામાં દીકરી રમીને મોટી થઈ, ત્યાર પછી દીકરી આંગણું છોડીને જાય અને બાપજી દીકરીને ટપોર કરે કે હે બેટા, જ્યાં સુધી તું મારા આંગણામાં રમતી ને ત્યાં સુધી પંખીડા કિલોલ કરતા, અને જેવું તું આંગણું છોડીને ગઈ, આ મારું ફરિયું સુનો, વડલો સુનો, હવે તો ત્યાં પંખીડા નથી આવતા. ત્યારે બાપ દીકરીને કહે છે, એ મારા ફરિયાના એક હિસ્સો હિરલે ભર્યો, ત્યારે ઓલા પંખીડા આવીને ઉડી જા. આજ તવકો તારો સાંભળીને અને મારી બેની કે તો ગજાય પરવાટ કીધા, એ તારો દિલનો નાદડું કીયો અને બેન તે માંડ ઉઘાડી જાયા, વર ઘોડો આવી અને બેન તારો બાપુ હે બાપુ એવો જોને મેં ગુંજામાં ભરી રાખ્યો, અને બેટા મને આવે છે તારી બહુયા, હું સાનો સાનો અને સેલે કે બાપ અને બેન તારી એટલી બધી છે ઓયલો ગરવો ટૂંકો પડ્યો, અને તને સો સલામ મારા પૂ, તારી પાસે દાદ નાનો પડ્યો, મારા ફરિયાના વડલા કેરીના એક હિસ્સો હિરલે ભર્યો, પંખીડા આવીને ઉડી જાય, તારો સાંભળીને આમનો એરો પાવે દાદા મારા, અને બેની બેસી બહુ સારો બોલ્યા, અને બેની માં તમે સાચું ના એ કરજો રે મોટા સોરું તમે ડા